હવે ઠાકોરજી રોજ યાદ કરે. એનો લૌકિક દાખલો આપું તમને. અત્યારે તો અમેરિકા જવું એટલે અહીંથી બોમ્બે જવું હોય એટલું. 50-60 વર્ષ પહેલાં અમેરિકા દીકરાને મોકલવો હોય ને તો બધા વિચાર કરે અને જાય. પછી બધા એમ કે ફોન આવે છે, કાગળ આવે છે, અને આપણને પ્રોમિસ કરીને ગયો હોય મમ્મી રોજ કાગળ લખીશ. ધીમે 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 કાગળ ઓછા થઈ જાય. ફોન અઠવાડિયે આવે, પછી 15 દિવસે આવે, પછી મહિને આવે, અને લગ્ન થઈ જાય પછી તો 6 મહિને એને ટાઈમ મળે. એમ આપણે જ્યારે વિખૂટા પડ્યા ગોલોકમાંથી તો પ્રભુ રોજ રાહ જુએ કે મને બહાર ઘરમાં હોય ને પ્રભુને આપણે કહીએ હવે આમાંથી આ નરકમાંથી બહાર કાઢો. પ્રભુ કે મને યાદ કરીશ? હા. કાનમાં કીધું હોય કે 3 વાર ભજન કરજે ને 1 વાર ભોજન. અંદર હોય ત્યારે, પછી બહાર આવ્યા પછી 3 વાર ભોજન અને 1 વાર, પણ 1 વાર એ નથી કરતા. આપણે ક્યાં પુશ કરાવીએ છીએ? તો પ્રભુ તો એટલા બધા લાલાયત હોય છે આપણને મળવા માટે. એમને એટલો વિરહ થાય છે આપણા વિના ગમતો. આપણે છૂટા ક્યાંથી પડ્યા પ્રભુથી ને? કઈ લીલાથી ને? બરાબર, બધાય જાણો કે યમુનાજી સાથે રાસ કરતા હતા અને સામનેજી પધાર્યા તો બી ગયા. તો યમુનાજી જળ રૂપા થઈ ગયા અને આ બધા વ્રજ ભક્તો તે ફૂલ ગુથાઈને માળાજી થઈ ગયા. રાધાજી તો પરમ ચતુર સુજાન. રાધાજી કોણ છે? વલ્લભ છે. તો આવીને કીધું અહીં રાસ થયો તો પ્રભુ? એ કે ના ભાઈ તમારા વિના થાય. આપણા પ્રભુ તો એ ખોટું બોલે ને એમાંય સાચું હોય છે. એની લીલાનો પ્રસંગ છે, પછી કહો. એ કે ના. તો રાધાજીએ જોયું કે સવારે મારા પ્રભુને મારા હાથે ગૂંથેલી જે માળા મેં ધારણ કરાવી હતી એ નથી, આ બીજા માળા જે છે. એટલે આમ કરીને કે છે આ માળાજી ક્યાંથી આવ્યા? ખેંચ્યા અને બધા પુષ્પો આપણે ભૂતલ પર આવ્યા. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મારા બધા વ્રજ ભક્તોના વિના હું રહી શકીશ? જો મા બાપ છે ને છોકરા વિના ના રહી શકે, પણ છોકરાઓ રહી શકે કે નહીં મા બાપ વિના? અમારા વખતમાં અમે વૃદ્ધાશ્રમ જોયા જ નહોતા. વૃદ્ધાશ્રમ હતા જ નહીં. જેમ જેમ સમય આગળ આવતો ગયો એમ તમે જો વૃદ્ધાશ્રમ કેટલા વધે છે. તો આપણે જે વિખૂટા પડ્યા હતા, તો આપણે આ સંસારમાં, મોહમાં, માયામાં, તારામાં, મારીમાં, લગામારીમાં, અહંતામાં, મમતામાં, બધામાં એવા ભેળવાઈ ગયા કે આપણે આપણું સ્વરૂપ જ ભૂલી ગયા. ક્યાંથી આવ્યા છીએ, કોણ છીએ, ક્યાંથી છૂટા પડ્યા છીએ. ત્યારે વલ્લભને ભૂતલ પર મોકલા અને વલ્લભનું પ્રાગટ્ય કેવું એ તમે બધા જાણો છો, એટલે હું આગળ કહેતી નથી. કારણ કે તમારા ટીચરનું મને આટલું બધું કીધું ને તો મને એમ થયું મારે એક દી તો ભણવા જવું જ છે. ના ખરેખર જો પુષ્ટિ માર્ગ એવો અગાધ છે ને, એમાં ક્યારેય એવું ન મનાય કે મને આવડે છે. મને ઘણાય પ્રશ્નો પૂછે તેમાં ઘણા મને નથી આવડતા, કારણ કે આપણું વાંચન એટલું બધું છે જ નહીં. તો વલ્લભ પધાર્યા અને વલ્લભને કહ્યું કે એક એક દેવી જીવને આ પ્રવાહીમાં ભળી ગયા. જો આપણે કેમ પ્રવાહીમાં હતા પ્રભુના, હવે અહીં આવ્યા બાજુમાં ઓલા કે હાલો માતાજી આવું છે, અંબાજી માતા હાલતા જાય છે. આપણે કહીએ હાલો તમારી હારે. વળી થોડાક દી પછી કે શિવરાત્રિ આવી, એ કે હાલો શંકરના મંદિર બીલી ચઢાવવા આવે છે, એ કે હાલો. સંબંદર કે વ્યાપારે વલ્લભે જોયું કે જીવ દેવી છે, તો એનો હાથ પકડીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો
કેવી રીતે? બ્રહ્મ સંબંધ દ્વારા હથેવાળો થઈ ગયો, લગ્ન થઈ ગયા. જો લગ્નમાં નવા કપડાં પહેરવા પડે કે નહીં મારવાલા? કે જૂના હાલે? પહેરવા પડે ને એના. પછી ઉપવાસ કરવો પડે કે નહીં મારવાલા? કે જમી લઈ તો હાલે? કરવો પડે ને. પછી હથેવાળો થાય ત્યારે હાથમાં 1.25 રૂપિયો ને સોપારીને હોય કે નહીં? તો આપણને તુલસીજી આપે છે. આપણું સર્વસ્વ શું છે? સાક્ષી કોણ? તુલસીજી. પછી અગ્નિ જોઈએ કે નહીં? અગ્નિ કોણ છે? વલ્લભપુર, વલ્લભ. અને આપણો હાથ કોના હાથમાં સોંપે છે? ગોવર્ધનનાથજીના હાથમાં. તો આપણે જે વિખૂટા પડ્યા હતા અને આપણને વિરહ નહોતો થતો, ઠાકોરજીને થતો હતો, અને વલ્લભે અહીંયા આવીને આપણને શોધ્યા, તો જે ઠાકોરજીને વિરહ થતો હતો એ અને આપણો વિરહ બે એટલા વધી ગયા કે 2 વિરહ ભેગા થયા, અને એમાંથી ને વિરહાગ્નિમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. જો પાટોત્સવ બધાયના જુદા જુદા. નંદ ઉત્સવ એક જ, નોમના દિવસે નંદ ઘેર આનંદ. પણ અહીંયા જેટલાને ઘરે બિરાજે તમે પૂછો, બધાના પાટોત્સવ અલગ અલગ. કેમ અલગ અલગ? જ્યારે જેને વિરહ થાય અને પ્રભુના વિરહ સાથે 2 વિરહાગ્નિ ભેગા થાય, એમાંથી ને જે સ્વરૂપ પ્રગટ થાય એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. તો આમના ઘરે આ 3જો પાટોત્સવ. એમના લાલા 3 વર્ષના થયા કે નહીં? કઠિન પરિસ્થિતિ હોય. આજે મા બાપની સેવા જેને નસીબ હોય એને મળે છે. એ બોલવું બહુ સહેલું છે, પણ કરવું બહુ અઘરું છે. આજે તમારે ક્યાંય જવું આવું તે આ બધું, પણ એક વસ્તુ છે કે આપણે આપણા મા બાપની સેવા કરશું ને આપણા છોકરા જોશે ને, તો એ પણ આપણી સેવા કર્યા વિના રહેશે નહીં. અને આપણે બધા આવા જ રહેવાના છીએ? ના મારા વાલા, એક પળની પણ મને ને તમને ખબર નથી. પરીક્ષિતને તો ખબર હતી કે 7 દિવસ સુધી મને કશું જ નથી થવાનું. શૃંગી ઋષિએ શાપ આપ્યો હતો. આમાં ભાગવત આખું કેટલાય સાંભળ્યું છે. ભાગવત તો વલ્લભ એવું કહે છે કે રોજ થોડું વાંચવાનું. તમે બધા સત્સંગ કરો છો રોજ? ભાગવત તો રોજ થોડું વાંચવાનું. એમાંય નવનીત પ્રિય શાસ્ત્રીનું અથવા સુબોધિનીજી. સુબોધિનીજી જો તમને આનંદ આવવા માંડે ને, તમારે માની લેવું. જો ભાગવત છે ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. ભાગવત ઠાકોરજીનું વાંગમય, તો સુબોધિનીજી શું છે? સામનેજીનું વાંગમય સ્વરૂપ છે. તો પાટોત્સવ એના ઘરે જ આવે કે પ્રભુને આપણો વિરહ છે, એવો જ વિરહ આપણને થાય તો આપણા ઘરે પ્રભુ પધારે. મારો ધક્કો અહીંયા પડેલો નિષ્ફળ ન જાય એટલું ધ્યાન રાખજો. આ લોકો પુષ્ટ કરાવે, સમાચાર દેજો. તો પાટોત્સવ એટલે ટૂંકમાં સમજાયું, સાગર ને ગાગરમાં. પ્રભુ કેટલા વાલા હોય એનો નાનો દાખલો તમને આપો. સાચો બની ગયેલો. લગભગ 100-125 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત. આપણા દેશમાં છે ને, આપણે બધાને આઝાદી ઓછી ગમે છે. આપણા ઉપર કાં અંગ્રેજો રાજ કરે ને, કાં મોગલ કરે ને, કાં યવનો કરે ને. અત્યારે પરિસ્થિતિ જોઈ તમે, આપણે ઓછા થતા જાય છે અને ઓલા લોકો વધતા જાય છે. હવે ધ્યાન નહીં રાખીએ તો પાછી પરિસ્થિતિ એ જ આવશે. 100-125 વર્ષ પહેલાં
જયપુરમાં જે રાજા રાજ કરતા હતા ત્યાં એક શેઠ રહેતા હતા. એ શેઠ પાસે એટલો બધો પૈસો કે રાજાને ક્યારેક જરૂર પડે તો એ ઉધાર આપતા હતા. હવે એમને ત્યાં મુનિમ હતા. હમણાં મુનિમનું નામ યાદ આવે એટલે કહું. આ મારી એક ખરાબ પેલી થઈ ગઈ છે, કોક વાર નામ ભૂલી જાઉં છું, પ્રસંગમાં નહીં. અત્યારે આનું નામ મને યાદ છે, મહિના પછી મળે. જો આ બેન ક્યાં ગયા પેલા ધંધુકાવાળા, હવે બાય ફેસ બધાને ઓળખી જાઓ પણ નામ યાદ રહેતું નથી. તો એ મુનિમ હતા, એના ઘરે 8 યામની સેવા, અને ઠાકોરજીને એવા લાડ લડાવે ને. એને મુનિમ હોય શેઠના એટલે શું ના હોય, ઘોડાય હતા ને, બંગલાય હતા ને, ઘરમાં કૂવો ને, ગાય ને, ખેતર ને, બગીચો ને. પણ કોનું? બધુંય મારા પ્રભુનું. નવા છોડ વાવે ને તો એ લઈ આવે તો શું કે, આ ફૂલ થાય ને એટલે થાકમાં નાખીશ, આ ફૂલ થશે ને આનો મણકો સરસ બનાવીશ. તુલસીજી આવે અને જેવા વાવે ને જો વન થાય તો કે ઓહો, મારા પ્રભુએ તો ઘરે વૃંદાવન ખડું કરી દીધું. વૃંદા એટલે તુલસી. એના ઘરમાં એક બી શબ્દ પ્રભુના અનુસંધાન વિનાનો નહીં. જો ઠાકોરજી ઘરમાં આવે ને, તમારી ઈચ્છા હોય કે ન હોય, તમને એનું અનુસંધાન આવી જ જાય. પ્રભુ ઘરે ન હોય તો આપણે સવારે શું કહીએ, 4 બાટલી દૂધ લાવજો. હવે એક્સ્ટ્રા એફર્ટ કાંઈ નથી કરવાના. એ 4 બાટલી જ આવે ને જેવું આપણે ખોલવા જઈએ એટલે સાસુ શું કહે, પેલા ઠાકોરજીનું કાઢ લેજે, આપણે કાલ પુષ્ટ કરાવ્યા ને. દૂધ એનું એ છે, ગેસ એનો એ છે, વ્યક્તિ એની એ છે, જગ્યા એની એ છે, તપેલી એની એ છે. પણ અનુસંધાન કરતા કોણ બની ગયો? પછી આપણે સાણસી લઈએ એટલે કે સે ધોઈ નાખજે ને બેટા, ઠાકોરજી માટેનું દૂધ છે. સૌરાષ્ટ્રમાં પહેલાં બધું જુદું રાખતા હતા, હવે અહીં શક્ય નથી. કોઈ એક રૂમ રસોડામાં ભાડે રહેતું હોય, કોઈ 2 રૂમમાં રહેતું હોય, તો બધું જુદું રાખી શકાય એવું નહીં. જળ ભરે એટલે તરત એમ કે ઠાકોરજીની મતની ભરી લેજે. જુઓ, ક્યાંય પૈસા નહીં આવે, જોજો, એમાંથી જ બધું કરવાનું છે. પણ તમારું જીવન પ્રભુમય થઈ જશે. તો વાત ઓલા મુનિમજીની કરતા હતા. એટલે એના કૂવામાં જ્યારથી ને ઠાકોરજી પધાર્યા, ક્યારેય કૂવામાંથી જળ ઓછું ન થયું, અને મીઠું જળ. એની ગાય ક્યારેય વહુકી ન ગઈ. અને ઘરમાં તમે જુઓ એટલો આનંદ કે મુનિમ અને એના પત્ની સતત પ્રભુની સેવા, સ્મરણ, સત્સંગ. ઘરમાં પેલા ગાર હતી, તમે એને શું કહો, લીપણ. જૂના હોય એને ખબર હશે, તમારી તો મને ખબર નહીં, જોયું છે ને ગામડામાં લીપણ. તો રોજે પેલું ગાયનું છાણ નીકળે ને, તો 2 ટાઈમ મુનિમના પત્ની એનું લીપણ કરી નાખે કે મારા પ્રભુને ક્યાંય ઉબડ ખાબડ ન રહે. કારણ કે અનુસર કરું તો મારા પ્રભુ તો કાંઈ બેઠા રહેવા નથી, ખેલવા તો આવે જ. એનો ભાવ કેટલો ઉત્તમ. આપણે તો પ્રભુની મૂર્તિ માનીએ છીએ એટલે લે દેવ ચોખાન મેલ મારો છેડો. સાક્ષાત માનીએ તો આવો બધો ભાવ આવે. વાત લાંબી છે પણ હવે ટૂંકમાં કહું. હવે એમાં એવું થયું, યવનોએ ચડાઈ કરી એટલે રાજાએ શેઠને કહ્યું, હવે લાગે છે કે યવનો બધું લૂંટાલૂંટી કરશે, તો શેઠ તમે જેટલું હોય એટલું. ત્યાં તો યવનો આવી ગયા. હવે મુનિમના પત્નીએ કીધું કે આપણે શું કરશું? આટલો મોટો મેલ જેવો બંગલો ને, ગાયો ને, વાડી ને, વજીફા ને, ઠાકોરજીનું ને. ત્યારે મુનિમજીએ કહ્યું, સાંભળ, આ બધુંય લૂંટાઈ જાય એનો મને વાંધો નથી, પણ આ યવનો આપણા ભગવાનને લઈ જાય ને એ મારાથી સહન થશે નહીં. આપણા પ્રભુને આપણે પધરાવીને જતા રહીએ
તો કે રસ્તામાં ઝાંપીજી જુએ અને પ્રભુને ખેંચીને ફેંકી દે તો? અને યવનો તો એવા જ હોય. ત્યારે મુનિમજીએ કીધું, અહીંયા ભીંત નહીં કાન હોય. રેશમી ટુકડો લાવ, એની અંદર ગાદી જેવું કરી દે. અને આટલા સુંદર લાલન હતા, એને અંદર વીંટોળી લીધા અને કે મારા ગળે બાંધી દે. કોકને એમ લાગે કે મને રસી થઈ ગયા ને ગુમડા થઈ ગયા છે ને એટલે મેં પાટો બાંધ્યો છે. સમજાણો બધાને મારવાલા? મુનિના પત્ની કે પછી ઠાકોરજીના હીરાના સિંગારને મોતીના ને સોનાના ને ચાંદીના ને આપણું બધું તેલ લેવાને ગયો. એ કે પ્રભુનું, એ કે હાજા હશે નર તો ફરી વસાવશે ઘર. એકવાર મારા પ્રભુ બચી જશે ને કાંતા કે લીલા જેનું નામ હતું, બાકી બધાને પહોંચી વળશું. આપણે બે મજૂરી કરશું, આપણે બે દાડિયા કરશું, આપણે બે બીજાના કામ કરશું, પ્રભુ માટે પાછું બધું વસાવશું. પણ મારા પ્રભુને લઈ જશે કે ફેંકી દેશે કે લૂંટી જશે તો મારી જિંદગી પૂરી થઈ જશે. એટલે સરસ મુનિમના પત્નીએ તો લઈને અહીંયા ગળે બાંધી દીધું. મને તમને એવું જ લાગે કે આને ઓલા ગળામાં રસી થઈ ગયો છે ને એટલે પાટો બાંધ્યો છે. પાટો બાંધ્યો. હવે બે નીકળ્યા. સ્ત્રી હોય ને એને થોડુંક એવું થાય, આટલા બધા હીરા અને મોતી બધું મૂકી દીધું, ઘર ખુલ્લું. જો બધું લઈ જાય તો બહાર તો લૂંટાવાનું જ હતું, અને ભેગું લઈ જાય તો જીવનું જોખમ. પહેરા કપડે ચંપલ પહેર્યા વિના ફક્ત પ્રભુને ઝાંપીજીમાં પણ ન લીધા અને ગળે બાંધી દીધા. ઓલા લૂંટારો હંમેશા છે ને, અમીચંદો જ આપણા દેશમાં બહુ છે. એટલે ઓલાને કહ્યું, એ ક્યાં મુનિમ જાય છે, જે હોય એની પાસે જશે. જુઓ હખણા રહ્યા. એટલે મુનિમ ગામની બહાર નીકળ્યા એટલે પેલા યવનોએ જઈને હાથ પકડો, એ જે હોય આપી દે. એ કે પગમાં ચંપલ નથી, હાથમાં કાંઈ લીધું નથી, બેગ છે, અમારું ઘર ત્યાં જ છે, તમારે જે જોઈ લઈ લ્યો. એ કે મુનિમ હું તને ઓળખું છું હો, એમ કાંઈ તું ખાલી જાય એવો હારો માણસ નથી. આ જાણ ભેદું એ જ કહ્યું એને. એ કે આ ગળામાં શું છે? એટલે મુનિના પત્ની કે ભાઈ એને રસી બહુ થઈ ગયા છે ને એટલે વૈદ મહારાજ એ કે પાટો બાંધે. એ કે પાટા વાળી મને ખબર છે, આમાં જ હીરા મોતી માણેક છે. સમજાયું બધાને? આમ કરીને ખેંચી કાઢ્યો પાટો તો બધેથી રસી જ જતા હતા. સમજ્યા કે નહીં મારા વાલા? બધેથી રસી. ઓલો કે હા લે તારો પાટો. મુનિમજીને તો આમ રોમાંચ ખડા થઈ ગયા કે પ્રભુ મેં તને સાચવવા માટે રસીનું કીધું તો તું રસી બન્યો, તું ઘા બન્યો. પાટો બાંધી દીધો અને બે જણા આગળ હાલે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. બે જણા આગળ જાય અને પ્રભુની લીલાને જ યાદ કરે કે પ્રભુ પુષ્ટ થઈને આવ્યા ત્યારે આપણી પાસે શું હતું, હું મુનિને નહોતો, તમે પરણીને આવ્યા, શું ઠાકોરજી કહેવાય તમને ખબર નહોતી. પ્રભુએ કેવી અદ્ભુત લીલા કરી, પધાર્યા, મને મુનિમ બનાવ્યો. 5માં આપણે પૂછાઈએ, આજે રાજા આપણને બોલાવે, આજે શેઠ આપણું માન રાખે, આજે ઠાકોરજીએ આપણા માટે 1000
હાથે વર્ષા અને આપણે પ્રભુ માટે કાંઈ ન કરી શક્યા.